આપણે 6 થી ઉપર કે જે 50 લગીન આપણે મંડળની અંદર બનાવી શકીએ। ગ્રામ સંગઠન એક કે 6 મંડળની ઉપર 10 મંડળ 15 20 એવી રીતે આપણે સંગઠન એક બનાવી શકીએ। નામ માટે પછી આપણે બધા સભ્યો જ્યારે સખી મંડળ ના ભેગા કરીશું સભ્યોને અને એનું નામ મીટિંગ કરીને ગ્રામ સંગઠનનું નામ રાખીશું કે આપણે કયું નામ રાખવાનું છે ગ્રામ સંગઠનમાં અને એનું નામ નક્કી કરીશું મીટિંગમાં। ત્યારબાદ ગ્રામ સંગઠનમાં પ્રમુખ અને મંત્રી નક્કી કરીશું અને ત્યારે પ્રમુખ અને મંત્રી નક્કી કરીશું પછી એની નિમણૂક સભ્યની બધા મંજૂરીથી કરવામાં આવશે કે જે આપણે પ્રમુખ અને ખજાનચી જે ગ્રામ સંગઠનમાં નક્કી કરીએ તો એમાં આપણે નિમણૂક કોને આપીશું એવી રીતે આપણે મીટિંગની અંદર ચર્ચા કરીશું અને આપણે નક્કી કરીશું। ગ્રામ સંગઠનનું ખાતું ખોલાવવા માટે બહેનોની જોડે મીટિંગ દરમિયાન નક્કી કરવામાં આવે કે જે આપણે ગ્રામ સંગઠન છે તો એ આપણે નક્કી તો કરી મીટિંગ બી કરી ચર્ચા કરી પછી આપણે બેંકમાં ખાતું ખોલાવીશું તે મીટિંગમાં ચર્ચા કરીશું કે આપણે કોને પ્રમુખ ખજાનચી રાખીશું અને કઈ રીતે કરીશું તેની ચર્ચા કરીશું। મીટિંગ દરમિયાન બધા સભ્યના ડોક્યુમેન્ટ લેવામાં આવે છે કે જ્યારે અને પ્રમુખ ખજાનચી ડોક્યુમેન્ટ જ્યારે કે મીટિંગ કરીએ ત્યારે આપણે બધા પ્રમુખ ખજાનચી ભેગા થઈએ ત્યારે આપણે એ લોકોના ડોક્યુમેન્ટ લઈશું કારણ કે બેંકમાં કશું ખાતું ડાયરેક્ટ ખુલતું નથી એટલે આપણે આધાર કાર્ડ ફોટો રેશન કાર્ડ જે કંઈ આપણે ડોક્યુમેન્ટ બધા લઈએ છીએ એ આપણે દરેક સભ્યોના લઈ અને ગ્રામ સંગઠન જ્યારે કરીશું ત્યારે પ્રમુખ ખજાનચીને બધાને લઈને બેંકમાં જઈશું ત્યાર પછી ગ્રામ સંગઠન ખુલશે। ગ્રામ 10 પછી ગ્રામ સંગઠન પહેલા પછી જે આપણે ગ્રામ સંગઠન બનાવીશું બેંકમાં જઈશું ત્યારે ગ્રામ સંગઠનનો સિક્કો બનશે બરાબર। ત્યાર પછી ગ્રામ સંગઠન પહેલા કે જે સરકાર આપને પહેલા આપને 50,000 આપતા હતા કે જ્યારે 10 મંડળ એક મંડળની વચ્ચે 50,000 એવા 10 મંડળ આપણે હોય તો એવી રીતે સરકાર આપને 5 લાખ રૂપિયા આપતા હતા। ત્યાર પછી 70,000 અને ત્યાર પછી અત્યારે જે નવા સખી મંડળ ખુલી રહ્યા છે એની અંદર આપને 1.5 લાખ રૂપિયા આપે છે બરાબર છે અને એની અંદર જે 1.5 લાખ રૂપિયા આપે છે એ બહેનોની અંદર 10 બહેનોની જે એક મંડળ બને છે તેની અંદર 1.5 લાખ આપે છે અને આપણે એ બહેન કે જે બહેનો સખી મંડળના છે એ પોતે એના બાળકને ભણાવવા કાં તો એ પોતે પક્કર થવા માટે કે કંઈક ધંધો કરે તો એ 2 પૈસા કમાય અને એના બાળકોનો જે પરિવાર છે એના નિભાવવા અને એનું એ લાવવા માટે એ પોતે આપણે એને લોન 1% લેખે આપી શકીએ છીએ અને રેગ્યુલર એના માટે આપણે રજીસ્ટર પણ જોઈએ છીએ અને મીટિંગ પણ વારંવાર દર મહિને કરવી પડે છે અને દર મહિને ધારો કે મીટિંગ ન થઈ મીટિંગ કરી અને અમુક બહેનો ના આવ્યા તો આપણે એનો દર પણ નક્કી કરી શકીએ કે જેથી બધા બહેનો રેગ્યુલર મીટિંગમાં આવે અને રેગ્યુલર આપણે હપ્તા ધિરાણ કરી શકીએ અને રેગ્યુલર આપણે લોન પણ પરત કરી શકીએ જમા લઈ શકીએ। બોલો આર્થિક સ્થિતિ સુધરે શું રીતે આર્થિક જરા એમની જો 5,000 આવતો હોય તો એ લોન લઈ કઈક એવું કરે કોઈક મશીન લાવે કે કોઈ ખેતી વાપરે ગમે તે વાપરે પણ એમનાથી એમનો પૈસો તો એમના ઘરમાં વધે એવું આપણે અમેથી ગ્રાન્ટ લઈને એમાંથી આપણે લોન લઈને કરી શકીએ અને રેગ્યુલર બધા ફાઇનાન્સમાં જાય છે એના કરતાં પછી અમે ઓછા વ્યાજે મળે એટલે તમને એમાંથી બેનો રાહત રહે અને લોકોને બીજે જવું ના પડે વધારે વ્યાજ આપવું ના પડે। જે આપણે સખી મંડળમાં જે બહેનો ચાલુ ને આમાં આપણે મંડળમાં એવા બહેનો રહેશે કે જે લોકો પરિસ્થિતિમાં જેને જરૂરિયાત છે બોલી છે કોઈ નહીં।